હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં। તો આજે આપણે બનાવવાની છે કાઠિયાવાડી સ્ટાઇલ લસણવાળી ચટણી। જો મારી આ રીતથી તમે લસણવાળી ચટણી બનાવશો ને તો તમે એક રોટલીની જગ્યાએ તમે બે રોટલી ખાઈ જાશો અને 2 મહિના સુધી બિલકુલ પણ ખરાબ નહીં થાય, નહીં ફૂગ થાય, તેટલી સરસ ટેસ્ટી બનીને તૈયાર થશે। તો લસણવાળી ચટણી બનાવવા માટે સૌથી પહેલાં અહીં મેં લસણ છે તે લઈ લીધું છે। આવી રીતના કળીને મેં ફોલીને તૈયાર કરી લીધું છે લસણ। એક મિક્સર જાર લઈ લીધું છે। હવે આપણે તેમાં બધું લસણની કળી એડ કરી દઈશું। આપણે આ લસણને આપણે મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લઈશું। અડધી ચમચી જેટલું મીઠું ઉમેર્યું છે અને 2 મોટી ચમચી જેટલું પાણી ઉમેર્યું છે। પાણી ઉમેરવાથી લસણની પેસ્ટ છે તે સરસ થઈ જશે। તો આવી રીતના મિક્સર જારમાં મેં લસણની પેસ્ટ છે તે બનાવી લીધી છે। હવે આપણે એક બર્તનમાં લસણવાળી ચટણી છે જે બનાવેલ છે પેસ્ટ તે લઈ લેશું। હવે લસણવાળી ચટણી બનાવવા માટે અહીં મેં 3 ચમચી જેટલું તેલ છે તે ગરમ થવા માટે મૂક્યું છે। ચટણીમાં તેલ છે તે સહેજ ચડિયાતું રાખવું જેથી ચટણીનો ટેસ્ટ છે તે સરસ આવે। હવે તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે તેમાં 1 ચમચી જેટલું જીરું, 1 ચમચી જેટલી રાઈ અને 1 ચમચી જેટલી આપણે હિંગ એડ કરી દઈશું। હવે જે લસણની પેસ્ટ બનાવેલ છે તે એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ એકદમ લો રાખશું જેથી આપણે આ પેસ્ટ છે તે બળી ન જાય કે નીચે બેસી ન જાય અને દાજી ન જાય। એકદમ આપણે ગેસની લો ફ્લેમ ઉપર આપણે લસણની પેસ્ટ છે તેને આપણે ચડવા દેવાની છે। ધ્યાન રાખવાનું છે તો આ લસણની પેસ્ટ છે તે સારી રીતના આપણી છે તે ચડી જવી જોઈએ, નહીંતર તમારી ચટણી છે તે ખરાબ થવાની શક્યતા રહે છે। હવે આપણે એક બર્તનમાં પેસ્ટ બનાવી લઈશું। તેમાં મેં એક બર્તન લઈ લીધું છે અને 2 મોટી ચમચી જેટલું લાલ મરચું લઈ લીધું છે અને કલર સરસ આવે તેના માટે મેં અડધી ચમચી જેટલું કાશ્મીરી મરચું લીધું છે, અડધી ચમચી જેટલી હળદર અને અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર લઈ લીધું છે, અડધી ચમચી જેટલું આપણે મીઠું એડ કરી દઈશું અને પાણી એડ કરીને આપણે પેસ્ટ બનાવી લઈશું। તમારી પાસે લાલ કાશ્મીરી મરચું ન હોય તો તમે ન નાખો તો પણ ચાલે। એક પણ જાતનો ગાંઠો ન રહે તેવી રીતના આપણે પેસ્ટ બનાવીને તૈયાર કરી લઈશું। આવી રીતના પેસ્ટ એડ કરવાથી તમારી ચટણી છે તે સરસ બનીને તૈયાર થાય છે। બધા જ મસાલા છે તે સારી રીતના પાણીમાં મિક્સ થઈ જાય છે। તો અહીં પેસ્ટ છે તે બની ગઈ છે। આપણું લસણ પણ સારી રીતના ચડી ગયું છે। હવે આ પેસ્ટ છે તે આપણે લસણ છે ચડી ગયું છે તેમાં એડ કરી દઈશું। લસણ સારી રીતના સતળાઈ ગયું છે। હવે આપણે પેસ્ટ એડ કરી દઈશું। ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે જેથી નીચે છે તે બેસી ન જાય અને 1 ચમચી જેટલું પાણી એડ કરીને આપણે લસણવાળી ચટણી છે તેને આપણે ચડવા દેવાની છે। જો આ ચટણી તમે બનાવશો ને તો તમારે શાકની પણ જરૂર નહીં પડે, તેટલી ટેસ્ટી સરસ બનીને તૈયાર થાય છે। હવે 1-2 ચમચી જેટલું મોટી ચમચી જેટલું પાણી એડ કરશું જેથી ચટણી છે તે કચાશ ન રહે અને સારી રીતના ચડી જાય। તમે જોઈ શકો છો ચટણી છે તે સારી રીતના સતળાવા લાગી છે। તેલ છે તે બધું જ ઉપર આવી ગયું છે। બધું જ પાણી બળી જાય ત્યાર સુધી આપણે ચટણીને છે તે ચડવા દેવાની છે અને આપણે એક લીંબુનો રસ લઈ લીધો છે તે એડ કરી દઈશું। લીંબુનો રસ એડ કરવાથી ચટણીનો ટેસ્ટ સરસ આવે છે અને મેં અડધી ચમચી જેટલી ખાંડ એડ કરી છે। જો તમને ખાંડ પસંદ ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો।
તો તમે જોઈ શકો છો આપણી લસણવાળી ચટણી છે તે બનીને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે એક બાઉલમાં લઈ લેશું। બધું જ પાણીનો ભાગ છે તે બળીને તૈયાર થઈ ગયું છે। તેલ છે તે ઉપર આવી ગયું છે। તો અહીં મેં એક બાઉલ કાચનો લઈ લીધો છે। હવે આપણે તેમાં લઈ લેશું ચટણીને, અને આ ચટણીને તમે 2 મહિના સુધી તમે સ્ટોર પણ કરી શકો છો, બિલકુલ ખરાબ નથી થતી। જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, અને કમેન્ટમાં જરૂર કમેન્ટ કરીને જણાવજો કે તમને અમારી રેસીપી કેવી લાગી। તો કાઠિયાવાડી સ્ટાઇલ લસણવાળી ચટણી છે તે બનીને તૈયાર છે। થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો।